અમરજીદાસ જય માતાજી રામજી। આજે જે ભાઈની અહીંયા પ્રભુજીને જમાડવા માટે આવેલા સંસ્થા હાલે છે ગંગડી આશ્રમમાં પ્રભુજી। આજે 260% વધારે પ્રભુજી હસવાય છે, એમાં હું લેડીઝ બહેનો છે, બીજા ભાઈઓ છે, તો એ લોકો જમાડવા માટે આવ્યા હતા। રક્ષાબંધન જેવો તહેવાર છે ત્યારે જોયું ને નિરીક્ષણ કર્યું બધું કે અહીંયા રોટલી બનાવવાનું મશીન નહોતું અને આજે રોટલી બનાવતા કે ભાઈને પોતાની કંપની છે આ મશીનની રોટલી બનાવતા। અહીંયા તાત્કાલિક આ મશીન અહીંયા મૂકી દીધું અને દાનમાં આપ્યું છે મશીન। એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમના પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જે કાંઈ જીવાતમાં છે બધા અહીંયા જે પ્રસાદ લે એમાંથી રોટલી બનશે પ્રસાદ લે હજી દીકરીઓનો આશીર્વાદ મળશે અંદરથી। હા, કેમ કે જે આજે આવું જે કોઈ દાન કરતા હોય દાતાઓ ખરેખર એનું તો અભિનંદન છે અને ધન્યવાદ છે અને ધન્યવાદને પાત્ર છે। એ ભાઈને તો ધન્યવાદ આપીએ છીએ પણ એના માતા પિતાને પણ ધન્યવાદ છે કે આજે આવા સૂર્ય અને આવા દાતાઓનો જન્મ આપ્યો માતા પિતાએ, આજે એને પણ ધન્યવાદ આપીએ છીએ। આજે ભગવાન પાસે પ્રાર્થના કરવી ભાઈની કંપની અને ખૂબ જીવનમાં આગળ વધે એવું મા બેન રામદેવજી મહારાજના પ્રભુના પીર પાસે પ્રાર્થના કરી અને ભગવાનને આશીર્વાદ કહીશ કે એવા આશીર્વાદ આપો કે ભાઈના જીવનમાં ખૂબ આગળ વધે। ફોર્ચ્યુન ફૂડ મશીન પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ અને ભાઈનું ગામ છે મૂળ નાજાપુરના હાલ રાજકોટ, મયુરભાઈ તથા વિવેકભાઈ ચલડિયા।